અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર પાનોલી પાસે બેંગ્લોરના પદયાત્રીઓને અડફેટે લઈ 2 લોકોના મોત નિપજાવવાના મામલામાં પોલીસે 50થી વધુ સીસીટીવી અને 150થી વધુ વાહન ચાલકોની પૂછપરછ બાદ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. કર્ણાટક બેંગ્લોરથી બેટી બચાવો અને સ્ત્રી અત્યાચાર તેમજ દુષ્કર્મીઓને ફાંસીની માંગ સાથે પદયાત્રા યોજી બેંગ્લોરના યુવકો મારુતિ વાન લઈ બેંગ્લોરથી દિલ્હી જનજાગૃતિ અર્થે નીકળ્યા હતા. બેંગ્લોરના પ્રવીણ જોર્જ ડોમિનિક, કૃષ્ણા લક્ષ્મણ સિંધુર, હમજા હુસેન બિહારી, નોફલ અબ્બાસ આદમ, લિંગોગોડા અને મુશક્કત આદમ નેશનલ હાઈવે પર સુરતથી વડોદરા તરફ તારીખ 11 ડિસેમ્બરે જઈ રહ્યા હતા. તેઓ ખરોડ અને બાકરોલ વચ્ચે સાઈડ પર ગાડી ઊભી રાખી કેમ્પેન માટે વિડીયો શૂટ કરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહનના ચાલકે પાછળથી તેઓને અડફેટે લીધા હતા અને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં લિંગેગોડા અને મુસ્કુંદી આદમ નામના વ્યક્તિના મોત નીપજ્યા હતા. આ અંગે પાનોલી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે હાઈવે પરની હોટલોના 50થી વધુ સીસીટીવી તેમજ 150થી વધુ વાહનોના ડ્રાઈવરોની પૂછપરછ કરતા અકસ્માત સર્જનાર ડમ્પર નંબર GJ16AW44991 નો ચાલક હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે ડમ્પર ચાલક રમેશ કુમાર સિંહની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.